વાત સુરતની સુરતમાં માથાભારે શખ્સ ચિરાગ ગોટીના આતંક અને રાજકીય સાઠગાંઠ મુદ્દે કતાર ગામનો પ્રજાપતિ સમાજ મેદાને આવ્યો છે। વાટલિયા પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ અને ભાજપ અગ્રણી નંદલાલ પાંડવે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી સમાજને એક થવા માટે આહવાન કર્યું। આ પોસ્ટમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા સામે તીખા સવાલો ઉઠાવવામાં આવ્યા। મોરડિયાના અસામાજિક તત્વો મુક્ત કતાર ગામના દાવા સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે જો વિસ્તારમાં કોઈ ગેંગ નથી તો ચિરાગ ગોટી જેવા તત્વો લોકોને માર મારી રહ્યા છે તે શું છે। વધુમાં વોર્ડ નંબર 7માં સરકારી સ્કૂલનું સ્થળ બદલવા અને પ્રજાપતિ સમાજને ટાર્ગેટ કરવાના આક્ષેપો સાથે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। સંવાદદાતા દિવ્યેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। દિવ્યેશ, જે પ્રકારે અત્યારે અસામાજિક તત્વોનો આતંક તેને લઈને પ્રજાપતિ સમાજ હવે એક થયો છે, શું ડિમાન્ડ છે તેઓની? બિલકુલ, જે પ્રકારે આ ચિરાગ ગોટી જે છે તે ક્યાંય ને ક્યાંય પોતાનો ત્રાસ જે છે તે લોકો પર ગુજારતો હતો, જે પ્રકારે તાલિબાની સજા આપતો હતો, તેને લઈને હવે જે વાટલિયા પ્રજાપતિ સમાજ જે છે તે મેદાન આવ્યો છે। કારણ કે જે પ્રકારે તેમના ફોટા જે છે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા છે તેમની સાથે વાયરલ થયા હતા। વિનુભાઈ ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો સાહેબ, જે પ્રકારે આખો વાટલિયા પ્રજાપતિ સમાજ જે છે તેમણે જે આક્ષેપ કર્યા છે, કઈ રીતે? વાટલિયા પ્રજાપતિ સમાજે આક્ષેપ નથી કર્યા, વ્યક્તિગત આક્ષેપ છે અને એ વ્યક્તિગત આક્ષેપ છે એ જોઈ શકે। સમાજ તો મારી પાસે કાલે આવ્યા હતા અને બધા સમાજને લઈને હું ધારાસભ્ય બનતો હોઉં છું, એટલે ધારાસભ્ય કોઈ એક સમાજનો હોય નહીં અને ગુનેગાર કોઈ સમાજનો ન હોય, ગુનેગાર ગુનેગાર જ હોય। અને જે પ્રકારે એની સામે કાર્યવાહી થઈ રહી છે એનું ઉત્તમ ઉદાહરણ છે કે જેની સામે ફરિયાદ થાય એની સામે કાર્યવાહી થવી જોઈએ અને એ થાય, પોલીસ કાર્યવાહી કરી રહી છે। જે પ્રકારે ફોટા વાયરલ થયા છે ચિરાગ ગોટીના અને તમારા, શું કહેશો? ફોટા મારા એકના વાયરલ નથી થયા, ફોટા અમારા અન્ય નેતાઓના છે, આપ પાર્ટીના સ્ટેજ ઉપરના આપના નેતાઓના છે, પણ હું એને પોલિટિકલ નહીં કહું, કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ નેતાઓ હારે ફોટા પડાવી શકે, કોઈનો ખેસ પહેરીને ઘડીક હારે હાલી શકે, આવું બધા હોય, પણ અમારા કોઈ હોદ્દેદાર કે પાર્ટીનો કે નથી। રહી વાત એની અત્યારની જે ગુનો કર્યો છે, તો ગુનો કર્યો છે એને કોઈ અમારી સરકાર છાવરતી નથી, કડકમાં કડક કાર્યવાહી કરી। મેં આગળ કીધું છે કે કોઈ પણ ચંબરબંધી અમારી હારે હશે, અમારી ગાડીમાં ફરતો હોય, આ તો અમારી હારે છે નહીં, અમારી હારે બેસતા નથી, અમારી ઓફિસમાં નથી આવતા, એ બધા જોવે છે બધા લોકો, તો અમારી આડમાં કોઈ કાર્યવાહી અથવા તો કોઈ એનો ગેરલાભ લેતો હોય તો એને અમે છોડતા નથી। ચિરાગ ગોટી સામે કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, શું વરઘોડો કાઢવો જોઈએ? કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને જે કન્સ્ટ્રક્શન જે કરે છે રિકન્સ્ટ્રક્શન એ થવું જોઈએ અને એની હારે હું સમજ છું અને મારી પણ આ માંગણી છે કે આ થવું જોઈએ અને આ જ પોલીસ કરી રહી છે। મારે જે કરવાનું છે, મારે જે કહેવાનું છે એ પોલીસ હારે મેં કડક કાર્યવાહી કરવાની મેં કીધેલું છે। કોઈને ન ગમ્યું હોય, કોઈને ન કોઈ બીજી તકલીફ હોય તો એ એનો પ્રશ્ન છે। હું બધા સમાજનો ધારાસભ્ય છું અને ગુનેગાર મારી હારે પણ આગળ 10 દિવસ પહેલાં કીધું છે કે ગુનેગાર કોઈ પણ હોય, મારી સાથે ફરતો હોય, મારી હારે સ્ટેજ ઉપર બેઠો હોય, એને છોડવામાં નહીં આવે। એનું ઉત્તમ ઉદાહરણ છે કે આની સામે કડકમાં કડક કાર્યવાહી થઈ રહી છે અને એણે જે માર્યા છે એણે બધા સમાજના, એના સગા નહીં માર્યા છે, એના જે સંબંધી છે એને માર્યા છે, તો આવું જે કૃત્ય કર્યું છે એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ। કાયદો હાથમાં લેવાનો કોઈ પણને અધિકાર નથી, મને કે મારા પરિવારને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી। વાટલી પ્રજાપતિ સમાજના અગ્રણી છે નંદલાલ પાંડવ, તેમણે એક પોસ્ટ કરી છે કે સમૂહ લગ્નમાં તમે જે રીતે બોલ્યા હતા તેવું આગળ જે પ્રકારે જે ફોટા વાયરલ થયા છે તેમાં તમે, એ અગ્રણી છે સમાજના અને એ બોલ્યા છે તો એને તમે પૂછી શકો કે તમારું શું કહેવું છે અને કયા કારણથી સ્પષ્ટતા એની પાસે માગી શકો। હું મારી સ્પષ્ટતા આપી શકું કે હું શું કરી રહ્યો છું અને તમામ સમાજ મને જોઈ રહ્યો છે। 20 વર્ષથી હું જાહેર જીવનમાં છું, તમામ સમાજના લોકો મારી પાસે આવે છે ને તમામ સમાજના વાટલિયા પ્રતિપક્ષ સમાજને ક્યાં ક્યાં હું કેવી રીતે મદદ છું છે એ લોકો અત્યારે હું તમને એને રૂબરૂ કરાવી શકું છું। એટલે ધારાસભ્ય હોય એ કોઈ સમાજનો હોય નહીં, એમણે જે પોસ્ટ કરીને જે એલિગેશન કર્યું છે એની સ્પષ્ટતા અથવા જવાબ એ આપી શકે। હું મારી રીતે ક્લિયર છું કે હું કોઈને છાવરતો નથી। બિલકુલ, જે પ્રકારે આ વિડીયો ફોટા વાયરલ થયા છે ત્યારબાદ જે પોસ્ટ વાયરલ થઈ છે તેને લઈને ધારાસભ્ય છે તેમણે સ્પષ્ટતા કરી છે, કહ્યું છે કે હું જાહેર જીવનમાં હોઉં છું અને આ ચિરાગ ગોટી એક નહીં પરંતુ આના જેવા અનેક અસામાજિક તત્વો જે છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ ને અત્યારે થઈ રહી છે। જી।
ધન્યવાદ દિવેશ આ સમગ્ર જાણકારી માટે.